સુરતની સેવા સંસ્થાન શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાના પરમ દિલદાર દાતાશ્રીઓના સંયુક્ત ઉપક્રમે નિરાધાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરાઈ હતી। શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના દત્તક લેવામાં આવેલ 165થી વધુ માતા પિતા વિહોણા નિસહાય અને નિરાધાર વિદ્યાર્થી દીકરી દીકરાઓ શૈક્ષણિક સંસાધનોના અભાવે શિક્ષણથી વંચિત ન રહે અને સંસ્થાના શિક્ષણ સેવા દાન સંકલ્પ અને પરંપરા સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। અત્રે જાણવા મળતા અહેવાલ મુજબ સુરતના રત્ન કલાકારો અને ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા 625 યુવાનોના સંગઠન દ્વારા નિત નવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના વેકેશન ખુલવાના પૂર્વે સંસ્થા દ્વારા લેવામાં આવેલ દત્તક પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા હેતુસર સંસ્થાન અને દાતાશ્રીઓના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ સેવાની પરંપરા અને વિદ્યાદાન મહાદાનના મંત્રને ઉજાગર કરવા તારીખ 31 મે 2026 રવિવારના રોજ પરમ સુખ ગુરુકુળના સ્વામીશ્રીના કરકમળી દીપ પ્રાગટ્ય કરી અને આમંત્રિત મહેમાનો ફિલ્મ મનુ માલી બાળ કલાકાર તેમજ ભમરડો ફિલ્મની ટીમની ઉપસ્થિતિમાં દાતાશ્રી લક્ષ્મી જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવેશભાઈ સાવલિયા તથા દાતાશ્રી રાધે જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિલનભાઈ ચાંચડના હસ્તે બાળ વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરમાં મદદરૂપ થવા પુસ્તકો, ચોપડા, કંપાસ, બોલપેન તથા પેન્સિલ અને સ્કૂલ બેગ જેવી નિઃશુલ્ક સ્ટેશનરી કીટ અર્પણ કરાઈ હતી। કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો રામ છે। આ કહેવતને ચરિતાર્થ કરતા શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના 625થી વધુ સેવાના દૂતો એ સેવાના ઉપાસકો એવા દિલદાર દાતાશ્રીઓ નિસહાય બાળ વિદ્યાર્થીઓ માટે સેવાનો સેતુ બનતા આવે છે, જે નાની વાત નથી, કારણ કે પરિવાર નિર્માણથી જ સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ માટેનું આ ઉમદા પગલું છે। સંસ્થા અને તેમના દાતાશ્રીઓ સેવાકીય પ્રવૃત્તિમાંની આ સેવા પ્રેરક સેવા છે। શિક્ષણ એ જ સાચું દાન છે અને શિક્ષણ જ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સૌથી મોટું હથિયાર છે। શિક્ષણ માટેની સેવા સહાય માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ રાષ્ટ્રની ભાવિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય અને તેઓની કારકિર્દી ઘડવાની સાથે આત્મનિર્ભર બનાવવા તરફ દોરતો માર્ગ છે। તો સુરતની શ્રી રામદૂત સેવા સંસ્થાન દ્વારા થતી સેવા પ્રવૃત્તિનો લાભ લેતા પરિવારો અને બાળ વિદ્યાર્થીઓના ચહેરા પરનું સ્મિત જ 625 સેવાના દૂતોના નિસ્વાર્થ ભાવે થતી સેવાની સફળતા એને સન્માનિત પ્રમાણપત્ર છે। નામ મનોજ પાલડિયા છે। મારી સંસ્થાનું નામ છે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। આજે સુરતમાં શું આયોજન કરવામાં આવ્યું છે? આજે અમારે દત્તક લીધેલા 165 પરિવારના જે દીકરા દીકરીઓ છે એમને સ્ટેશનરી કીટ અર્પણ કરવા જઈ રહ્યા છે। કેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે? સ્ટેશનરી કીટ છે 151 અને જે અનાજની કીટ છે એ 35 કીટનું આજે વિતરણ કરવા જઈ રહ્યા છે। ક્યારથી આ આયોજન કરવામાં આવે છે અને આજના કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત છે? છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને આજના કાર્યક્રમની અંદર શ્રી લક્ષ્મી જ્વેલર્સ ભાવેશભાઈ ચાવલિયા અને રાધે જ્વેલર્સ શ્રી મિલનભાઈ ચાંચડ અને બાળ કલાકાર જે આપણે ભમરડો ફિલ્મ છે તેમના આખી ટીમ છે અને આપણે મલ્લુમાણી જે ફિલ્મ છે એમનો બાળ કલાકાર વિહાંત માંડણ અહીંયા ઉપસ્થિત છે। આ કીટ આપવા માટે કેવા પરિવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે? આ કીટ આપવા માટે જેના ઘરમાં કોઈ આવક નથી એવા પરિવારને આ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવે છે અને તેમને દર 3 મહિને આ અનાજની કીટ અને જે વાર્ષિક સ્ટેશનરી કીટ અર્પણ કરવામાં આવે છે।